દાખલા નંબર 18 કેરીઓ ભરેલી બે પ્રકારની પેટીઓ છે। મોટી પેટીમાં કેરીની સંખ્યા 8 નાની પેટીમાં ભરેલી કેરીઓની સંખ્યા કરતાં 4 વધારે છે। દરેક મોટી પેટીમાં 100 કેરીઓ ભરેલી છે, તો નાની પેટીમાં ભરેલી કેરીની સંખ્યા શોધો। હવે આપણે પહેલા એવું લખશું, મોટી પેટીમાં કુલ કેરી કેટલી છે? 100। નાની પેટીમાં સંખ્યા આપણને ખબર નથી એટલે આપણે ધારી લઈશું। ધારો કે નાની પેટીમાં કેરીની સંખ્યા x છે। હવે કુલ નાની પેટીની સંખ્યા આપણે 8 આપી હતી રકમમાં, એટલે 8 લખી નાખશું। હવે 8 ગુણ્યા x, x આપણે ધારીથી તો 8x વત્તા 4। હવે મોટી પેટીમાં કેરીની સંખ્યા કેટલી હતી? 100, તો 8x વત્તા 4 બરાબર 100। શું કામ? મોટી પેટીમાં જેટલી કેરી છે એ બરાબર નાની કેરી, એટલે 8x વત્તા 4 બરાબર શું થશે? 100। તો 8x બરાબર 100 માઇનસ 4, તો શું થશે? 8x બરાબર 100 માંથી 4 કાઢો એટલે કેટલા વધે? 96। તો 8x બરાબર 96, x આરે 8 ગુણાકારમાં, એ ક્યાં જશે? ભાગાકારમાં। હવે 12ના ઘડિયામાં બોલો તો 12 8 કેટલા થાય? 96, તો 8 8 વયા ગયા, તો x બરાબર આપણે કેટલા મળ્યા? 12। તેથી નાની પેટીમાં કેરીની સંખ્યા આપણે કેટલી મળી છે? 12 મળી છે। દાખલા નંબર 19 જો હું કોઈ સંખ્યાના 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું તો મને 21 મળે છે। આ પરિસ્થિતિનું સમીકરણ રચી તેનો ઉકેલ મેળવો। તો પહેલાં આપણે સમીકરણ બનાવવાનું અને પછી એનો ઉકેલ મેળવવાનો। હવે કઈ સંખ્યા છે આપણને ખબર નથી એટલે શું કરશું? ધારો કે કોઈ સંખ્યા x છે, તો સંખ્યાના કેટલા કરવાના હતા? 3/4, તો x ગુણ્યા 3/4 અને એમાં કેટલા ઉમેરવાના હતા? 3 ઉમેર્યા, બરાબર આપણને 21 મળે છે। તો આ શું બની ગયું? આપણું સમીકરણ મળી ગયું આપણને। હવે આ બેનો ગુણાકાર એટલે 3x છેદમાં 4 વત્તા 3 બરાબર 21। હવે એનો ઉકેલ મેળવશું, તો 3x ના છેદમાં 4 વત્તા 3 બરાબર 21। હવે આ 3 એને પ્લસમાં હતા, બરાબરની ઓલી બાજુ જાય એટલે માઇનસ, તો 21 માઇનસ 3, 21 માંથી 3 કાઢો તો કેટલા વધશે? 18 વધશે। 3x ના છેદમાં 4 બરાબર 18। હવે આ 4 ભાગાકારમાં હતા, એ ક્યાં જશે? ગુણાકારમાં, તો 18 ગુણ્યા 4। x આરે 3 છે એમાં છે ગુણાકારમાં, એ ક્યાં જશે? ભાગાકારમાં, તો x બરાબર 18 ગુણ્યા 4 છેદમાં 3। તો 18 ને આપણે આ રીતે લખી શકીએ 6 ગુણ્યા 3, તો આ 3 ગયા, આ 3 ગયા, વધ્યું શું? 6 અને 4, તો 6 ગુણ્યા 4, તો 6 100 કેટલા થશે? 24। તો આપણે જે x બરાબર 24 મળી, તો આપણે જે સંખ્યા ધારીથી સંખ્યા કઈ છે? 24, અને ઉકેલે આપણે કેટલો મળ્યો છે? 24। દાખલા નંબર 20 એક મેચમાં વિરાટ કરતાં ધોનીના રન 3 ગણા છે, એટલે વિરાટના રનના 3 ગણા કરો ત્યારે ધોનીના રન મળે છે। જો બંનેના રન ભેગા કરવામાં આવે તો તેમના રન 3 સદીમાં 4 ઉમેરો એટલા થાય છે, તો દરેકના કેટલા રન હશે? તો આપણે શું છે, રન ખબર ન હોય ત્યારે આપણે ધારી લેવાના। ધારો કે વિરાટના રન x છે। હવે વિરાટના રન કરતાં 3 ગણા કોના રન હતા? ધોનીના, તો ધોનીના રન કેટલા થશે? 3x, 3 ગુણ્યા x। હવે એક સદીમાં 100 રન હોય, આપણને અહીં 3 સદી કીધી એટલે કેટલા થશે? 3 રન। તો આ બે રનનો સરવાળો કરો, વિરાટના રન વત્તા ધોનીના રન બરાબર શું કીધું હતું? 3 સદીમાં 4 ઉમેરો, તો 3 સદી એટલે 300 રન, એમાં 4 ઉમેરો એટલે +4, તો x વત્તા 3x બરાબર 4x બરાબર 304। તો x બરાબર શું થશે? 304 ભાગ્યા 4। આનો તમે ભાગાકાર કરશો તો x બરાબર તમને 77 મળ્યા। હવે આપણે વિરાટના રન x થઈ રહ્યા હતા, તો વિરાટના રન x બરાબર કેટલા મળ્યા? 77। હવે ધોનીના રન વિરાટના રનના 3 ગણા હતા, એટલે 3x 3 ગુણ્યા 77 એટલે કેટલા રન મળ્યા? 228 રન। તો 228 રન ધોનીના અને વિરાટના રન કેટલા થશે? 77 રન। દાખલા નંબર 21 શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધારે। તો આપણે 2 ગણા કરશું અને વધારે એટલે એમાં 7 ઉમેરશું। જો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે? હવે સૌથી વધુ ગુણ એટલે સૌથી વધારે વિદ્યાર્થી મેળવવાના ગુણ 87। હવે ગુણ ખબર નથી તો આપણે શું લખશું? ધારો કે સૌથી ઓછા ગુણ કેટલા હશે? x છે। હવે 2 ગણા કરતાં 7 વધારે એવું કીધું, એટલે 2 ગુણ્યા x વત્તા 7, અને સૌથી વધુ ગુણ કેટલા હતા? 87, તો વધારે ગુણના 2 ગણાથી 7 વધારે હતા, તો 2x વત્તા 7 બરાબર 87। હવે આનો આપણે શું કરવાનો છે? ઉકેલ મેળવવાનો। તો 7 કેવા હતા? પ્લસ હતા, સામેની સાઈડ જાય એટલે માઇનસ થશે, 2x બરાબર 87 માઇનસ 7, તો 87 માંથી 7 કાઢશો એટલે કેટલા વધશે? 80, 2x બરાબર 80।
હવે x બરાબર 80/2, તો 80/2 એટલે કેટલા થશે? 40. તો સૌથી ઓછા ગુણ કેટલા હતા? અહીંયા 40 હતા. દાખલા નંબર 22. ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 વધારે લખોટી છે. 5 ગુણા એટલે જે આપણે સંખ્યા ધારશું એને 5 ગણા કરવાના, 7 વધારે એટલે 7 એમાં ઉમેરવાના. ઇરફાન પાસે 37 લખોટી છે, તો પરમિત પાસે કેટલી લખોટી હશે? આપણે ધારી લેવાનું. ધારો કે પરમિત પાસે x લખોટી છે. હવે ઇરફાન પાસે લખોટી કેટલી હતી? પરમિત પાસેથી લખોટીના 5 ગણા એટલે 5 ગુણ્યા x અને 7 વધારે એટલે વત્તા 7. હવે લાસ્ટમાં આપણે કીધું કે ઇરફાન પાસે ટોટલ 37 લખોટી છે, તો 5x વત્તા 7 બરાબર 37. આપને સમીકરણ મળી ગયું. હવે આને આપણે શું કરશું? ઉકેલોશું. તો 5x બરાબર, હવે આ +7 થાય સામે જાય એટલે માઇનસ, તો 37 - 7. તો 37માંથી 7 કાઢશો એટલે 30 વધશે, તો 5x બરાબર 30. x સાથે 5 ગુણાકારમાં એ ક્યાં જશે? ભાગાકારમાં. તો હવે 30ની જગ્યાએ આપણે આ રીતે લખીએ કે 6 ગુણ્યા 5, તો 5 5 નીકળી ગયા. તો શું વધ્યું? x બરાબર 6. તો પરમિત પાસે ટોટલ કેટલી લખોટી હશે? 6 લખોટી હશે. હજી સુધી તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. આવા વધારે ઇન્ફોર્મેશનવાળા વિડીયો તમને મળશે. 14. નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. તો આપને માહિતી આપી છે 13, 16, 12, 14, 13 અને 14. તો અવલોકન થયા. હવે બહુલક માટે શું હોય? જે સૌથી વધુ વખત રિપીટ થાય. તો 14 કેટલી વાર? આ 1 વાર, 2 વાર અને 3 વાર. તો 14 સૌથી વધારે વાર રિપીટ થાય. તો બહુલક આપણો કેટલો થયો? 24 થયો. હવે મધ્યસ્થ મેળવવાને પહેલાં આપણે શું કરવું પડે? સડતા ક્રમમાં ગોઠવવું પડે. તો સડતા ક્રમમાં આપણે ગોઠવ્યું તો પેલી 12 રકમ, એ રીતે તમે સડતા ક્રમમાં ગોઠવો. મધ્યસ્થ એટલે એકદમ મીડમાં જે સંખ્યા આવી હોય. તો અહીંથી જુઓ તો 1, 2, 3, 4 અને પછી પણ 1, 2, 3, 4. તો મધ્યસ્થ શું થશે? જે મીડમાં સંખ્યા આવી હોય. તો મધ્યસ્થ આપણો કેટલો થશે? 14 થશે.